નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું સંજીવની। સૌથી પહેલા વાત કરીએ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે તેની। રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા સતત ચોથા દિવસે પણ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। શહેરના જૂના માર્કેટિંગ યાર્ડમાં ચેકિંગ હાથ ધરાયું છે। 4 દિવસથી આ કાર્યવાહી ચાલી રહી છે। કેસર કેરીના વેપારીઓ સામે આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે। લાભુ પંચ એજન્સીમાં આરોગ્ય વિભાગે દરોડા પાડી અને અખાદ્ય કેરીના જથ્થાનો નાશ કર્યો છે। તો રાજકોટમાં આરોગ્ય વિભાગ અત્યારે સતર્ક થઈ ગયું છે અને માર્કેટિંગ યાર્ડમાં ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। ચોથા દિવસે પણ આ કાર્યવાહી ચાલુ છે। કાર્બાઇડથી પકવવામાં આવતી કેરી જે લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે, આવી જ અખાદ્ય કેરીનો જથ્થો નાશ કરી અને આરોગ્ય વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો કાર્બાઇડથી પકવતા કેરીના વેપારીઓ સામે ફફડાટ ફેલાઈ ગયો છે। તેઓ સામે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહીનો દોર શરૂ કરવામાં આવ્યો છે। કેસર કેરીના વેપારીઓ સામે આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે, તવાઈ બોલાવી છે। ચેકિંગ દરમિયાન જે અખાદ્ય કેરીનો જથ્થો ઝડપાઈ આવ્યો છે તેનો નાશ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો રાજકોટથી આ સમાચાર છે। રાજકોટમાં છેલ્લા 4 દિવસથી આરોગ્ય વિભાગે કેરીના વેચાણ કરતા એકમો પર લાલ આંખ કરી છે। આજે સતત ચોથા દિવસે રિટેલ અને હોલસેલ વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી। શહેરમાં જૂના માર્કેટિંગ યાર્ડ અને લાભુ પંચ એજન્સીમાં આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી હતી। શહેરમાં કાર્બાઇડ યુક્ત કેરીનો જથ્થો વિપુલ પ્રમાણમાં બજારમાં વેચાઈ રહ્યો છે, જેને લઈને રાજ્યનું સ્વાસ્થ્ય વિભાગ સતર્ક બન્યું છે। તો આપની ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ શકો છો। રાજકોટના જે રીતે કેરીના વેપારીઓને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, ચેકિંગ ચાલી રહ્યું છે। સતત ચોથા દિવસે પણ આ વેપારીઓને ત્યાં ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। અખાદ્ય કેરીના જથ્થાનો નાશ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। શહેરના જૂના માર્કેટિંગ યાર્ડમાં આ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। લાભુ પંચ એજન્સીમાં આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે। સતત ચોથા દિવસે પણ આ કાર્યવાહી ચાલી રહી છે। લોકોના આરોગ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે અને વેપારીઓ ખુલ્લેઆમ લોકોના આરોગ્ય સાથે રમત રમી રહ્યા છે તેને જોતા આરોગ્ય વિભાગ હવે સતર્ક થઈ ગયું છે અને આરોગ્ય વિભાગે રાજકોટમાં સતત ચોથા દિવસે તવાઈ બોલાવી છે। આર્ટિફિશિયલ લાઇટનર અથવા કેમિકલનો જે ઉપયોગ થઈ રહ્યો છે તેને ચકાસણી આધારે જે અન્વયે આજરોજ જૂના માર્કેટિંગ યાર્ડમાં એલપી પેટી છે ત્યાં અંદાજિત 3000 જેટલો કિલો કેરી છે કે જેમાં આર્ટિફિશિયલ લાઇટનરનો કેમિકલનો ઉપયોગ થાય છે તે જથ્થો મળી આવેલ છે અને તે જથ્થાનો અમે નાશ કરવા રહ્યા છીએ। સાથે સાથે આ અંગે વેપારી અને લોકોને પણ અમે સમજ આપીએ છીએ કે આ કેમિકલનો ઉપયોગ કેરી માટે પ્રતિબંધિત છે અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની જોગવાઈઓ આનો ઉપયોગ કરવો એ માનવ માટે ખૂબ જ હાનિકારક છે, જેને અનુલક્ષીને આ સ્થળ ઉપર 3000 કેરીનો નાશ કરી છે અને દંડાત્મક કાર્યવાહી કરી છે। તો રાજકોટથી આ સમાચાર છે। રાજકોટમાં વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે। કાર્બાઇડથી પકવતા કેરીના વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગના અધિકારીઓ ત્રાટક્યા છે। દરોડાની કાર્યવાહી છેલ્લા 4 દિવસથી ચાલી રહી છે। જે વેપારીઓ તુરંત અને રાતોરાત પૈસા કમાવા માટે કાચી કેરીને કાર્બાઇડથી પકવીને રાતોરાત વેચાણ કરી દે છે અને અખાદ્ય કેરી જે છે તે પણ વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે, તેવા જ વેપારીઓને ત્યાં અત્યારે આરોગ્ય વિભાગના અધિકારીઓ ત્રાટક્યા છે અને દરોડાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। મહત્વની બાબત છે કે આ કાર્યવાહીમાં કેટલોક અખાદ્ય જથ્થો પણ ઝડપાઈ ગયો છે। અખાદ્ય જથ્થાનો નાશ કરી અને વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આ પ્રક્રિયા છેલ્લા 4 દિવસથી ચાલી રહી છે। 4 દિવસથી આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે। અલગ અલગ શહેરમાં આ જ પ્રકારના દરોડાની કાર્યવાહી ચાલી રહી છે। એક તરફ ઉનાળો, એક તરફ તાપ ખૂબ જ પડી રહ્યો છે। આમ પણ આ ગરમીમાં જલ્દી ખાદ્ય પદાર્થ હોય છે તે બગડી જતા હોય છે અને તેવામાં આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા જે કંઈ કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે તે સરાહનીય છે। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તેના માટેની આ તકેદારી રાખવા માટે આવી રહી છે અને જે વેપારીઓ આ તમામ બેદરકારી દાખવી રહ્યા છે, ખુલ્લેઆમ ગેરરીતિ રાખી રહ્યા છે, ગેરરીતિ અપનાવી રહ્યા છે, તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। રાજકોટમાં સતત ચોથા દિવસે આ કાર્યવાહીનો દોર શરૂ કરવામાં આવ્યો છે। અખાદ્ય કેરીનો જથ્થો મળી આવ્યો છે। આ કેરીનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। કાર્બાઇડથી આ જથ્થો પકવવામાં આવતો હતો। જોકે આ તમામ વિગતોની જાણ આરોગ્ય વિભાગને થતા આરોગ્ય વિભાગ સતર્ક બની ગયું છે અને તે આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા વેપારીઓને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। લાભુ પંચ એજન્સીમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે અને ઝીણવટભરી તપાસ કરીને અખાદ્ય કેરીના જથ્થાનો નાશ કરવામાં આવી રહ્યો છે। તો કાર્બાઇડથી પકવતી કેરી ખાઈને લોકોની
જે તબિયત છે તે લથડતી હોય છે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય છે. આ જ મામલે આરોગ્ય વિભાગ હવે સતર્ક થઈ ગયું છે. તો આ જ મામલે જોડાઈ ગયા છે વીટીવી સંવાદદાતા વડોદરાથી સંજય પાગે અને અમદાવાદથી અર્પણ કાયદાવાલા. આ બંને સાથે આ મામલે કેટલીક વિગતો મેળવીએ. અર્પણ, શરૂઆત આપનાથી કરીએ. અર્પણ, એક તો ગરમીનો માહોલ ખૂબ જ છે, તેમાં ખાદ્ય પદાર્થ જલ્દી બગડી જતું હોય છે અને આ જે કેરીના વેપારીઓ છે તે કેરીના વેપારીઓ રાતોરાત કાર્બાઇડથી કેરી પકવી અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે. આ વેપારીઓને ત્યાં અત્યારે કેવા પ્રકારની કાર્યવાહી ચાલી રહી છે આરોગ્ય વિભાગ દ્વારા? અર્પણ સાથે સંપર્ક નથી થઈ શકતો. સંજય સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ. સંજય, ખાસ કરીને વડોદરાની જો વાત કરવામાં આવે તો વડોદરામાં અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ક્યાં ક્યાં દરોડાની કાર્યવાહી ચાલી રહી છે? અખાદ્ય જથ્થો કેટલો પકડાઈ ગયો છે અને કેવા પ્રકારની કાર્યવાહી રૂપે કાયદેસરના પગલાં લેવાયા છે? જી, વાત કરીએ તો વડોદરામાં મહાનગર સેવા સદનની આરોગ્ય શાખા દ્વારા ઠેર ઠેર દરોડાની કામગીરી હાથ ધરી. જ્યારથી ઉનાળો શરૂ થયો છે ત્યારથી જે ફળો હોય તેમાં કાર્બાઇડથી પકવતા ફળો જે વેપારીઓ વેચી રહ્યા છે પકવીને તેના પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગત સપ્તાહમાં લગભગ 250 થી 500 કિલો જેટલી કેરી કાર્બાઇડથી પકવાતી કેરીઓ છે એનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જે ફળો છે, ફળોનો રસ વેચનારા જે વેપારીઓ છે તેમને પણ દરોડા પાડીને કાંઈ મિક્સર કે જે લોકોના આરોગ્યને નુકસાન થાય એ રીતના પદાર્થોનું મિશ્રણ કરીને વેચવામાં એ રીતની પણ કાર્યવાહી કરવામાં આવી છે. એટલે વડોદરામાં આરોગ્ય સેવા સદન ખાતું સેવા સદનનું આરોગ્ય તે પણ એની કાર્યવાહી કરી છે. આપણી સાથે વડોદરા શહેરીજનો જોડાય છે, તેની પાસે જાણીશું કે આ જે કાર્બાઇડથી પકવતી કેરીઓ ખાવાથી શું ફાયદો કે નુકસાન થાય છે. જી, કહેશો કે સેવા સદન દ્વારા છે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં છે, કેરી કાર્બાઇડથી પકવે છે, એ વિશે શું માનો છો? એનાથી શું નુકસાન થઈ શકે છે ખાવાથી? આજે કેરી કાર્બેટથી જે પકવામાં આવે છે, જે કાર્બેટ એવી વસ્તુ છે કે જે બધાને એવો નુકસાન કરે છે કે જે શ્વાસની તકલીફ છે, હૃદયની તકલીફ છે, એને એવું ગંભીર બીમારી થાય છે એનાથી કે કોઈને શ્વાસ લેવાની તકલીફ થાય છે કોઈની. અને આ જે કાર્બેટ છે એ તમે જે આપણે ગાડીનું જે ગેસ વેલ્ડિંગ કરવામાં આવે છે એના અંદર એ ગેસ નાખવામાં આવે છે. એના પછી આપણે જ્યારે નાના હતા ત્યારે આ જ એની નાની ડબ્બીના અંદર પાણી નાખીને એના જ ફટાકડા ફોડવામાં આવતા. આ જે કાર્બેટ છે. જી, તમે કહેશો કે જે વેપારીઓ કાર્બાઇડથી કેરી પકવીને વેચે છે ટૂંક સમયમાં વધુ નફો રળવા માટે કરે છે, એનાથી શું ફાયદો છે? શું કહેશો આ વિશે? જે આ રીતે કેરી પકવતા હોય છે તેના કારણે કેન્સર થવાના ભય રહે છે. કેરી ખાવાથી નાના બાળકોને તાત્કાલિક અસર થાય છે, સગર્ભા બહેનો, ધાત્રી બહેનો એમને પણ અસર થાય છે ને એમાં જે બાળક પેદા થવાનું હોય છે એને ગંભીર પ્રકારની અસરો થાય છે. જેથી આ જે કેરી જે પકવી રહ્યા છે એ બહુ હાનિકારક છે અને આનાથી કેન્સર થવાના ઘણા જોખમો રહેલા છે. જી, તમે કહેશો કે જે આ વેપારીઓ વેચે છે કેટલો એમને ફાયદો થાય છે, કઈ રીતે આ લોકો કરે છે? આ જે કેરી પકાવવાનું હોય છે કે કેળા પકાવવાનું હોય છે પકાવવા માટે એમાં થોડું સમય લાગતું હોય છે, પણ જે આ વેપારીઓ છે વહેલામાં વહેલા પકાવવા માટે, વહેલા નફો કરવા માટે, વહેલા વેચાણ માટે આ લોકોના સ્વાસ્થ્ય જોડે જોખમ રહે છે. હેરાનીની વાત તો એ છે કે આઈપીસીના અંદર કલમ 328 પ્રમાણે આની 10 વર્ષ સજાની જોગવાઈ છે, ગંભીર સજાની જોગવાઈ છે, પણ આ જે ખાદ્ય ખોરાક અધિકારીઓ છે એ આવી કલમ ન નોંધીને તોડપાણી કરતા હોય છે, જેના કારણે લોકોને સ્વાસ્થ્યને નુકસાન થતું હોય છે. જી, આપણે જોયું કે અહીંયા વડોદરા શહેરીજનોએ પોતાના મંતવ્ય આ વિશે રજૂ કર્યા. તેમણે જણાવ્યું કે જે આ કાર્બાઇડથી પકવતી કેરીઓ છે તેનાથી લોકોને આરોગ્યને નુકસાન થાય છે. સાથે સાથે તંત્ર જે કામગીરી કરી છે તેમાં પણ ઢીલાસ બતાવી રહ્યું છે અને આ લોકો ઓછા સમયમાં વધુ નફો રળવા માટે આ રીતે કાર્બાઇડથી કેરી પકવે છે અને લોકોના શ્વાસ સાથે રમત રમી રહ્યાનું જાણવા મળ્યું છે. બિલકુલ. અર્પણ, આપની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ. અર્પણ, જે રીતે અત્યારે દરોડાની કાર્યવાહી ચાલી રહી છે, એક તો રાતોરાત કાર્બાઇડથી કેરી પકવી અને લોકોના સ્વાસ્થ્ય સાથે જે વેપારીઓ ચેડા કરતા હોય છે, આ વેપારીઓ વિરુદ્ધ અત્યારે આરોગ્ય વિભાગ કેટલું સતર્ક થયું છે? કાર્યવાહી શું ચાલી રહી છે?
સંજયની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા પાછલા 15 થી 20 દિવસમાં 2 તબક્કામાં આ પ્રકારની ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જે અંતર્ગત જે નરોડા ફ્રૂટ માર્કેટ છે, કાલોપોર ફ્રૂટ માર્કેટ છે અને શહેરના અન્ય જે વિવિધ વિસ્તારો છે કે જ્યાં કેરીઓનો મોટા પાયે ગોડાઉનો આવેલા છે, જ્યાં તેનું મોટા પ્રમાણમાં વેચાણ થાય છે, એટલે ઓચિંતી રેડ કરીને હેલ્થ વિભાગના અધિકારીઓએ કાર્બાઇડનો 6 થી 7 કિલોનો જે પદાર્થ છે તેનો જથ્થો ઝડપ્યો હતો. સાથે જ જે કાર્બાઇડથી પકવાયેલી કેરી હતો તેનો પણ 500 કિલો કરતાં પણ વધુનો જથ્થો ઝડપ્યો હતો અને તેનો નાશ કરી દેવામાં આવ્યો છે અને જે કાર્બાઇડનો જથ્થો હતો તેને જપ્ત કરવામાં આવ્યો છે. સાથે જ જે પ્રતિબંધિત કાર્બાઇડનો ઉપયોગ કરતા જે વેપારીઓ હતા તેમની સામે જે દંડાત્મક કાર્યવાહી કરવાની હોય છે, નોટિસ આપવાની કામગીરી કરવાની છે, તે કરવામાં આવી હતી. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આ પ્રકારની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર નિયમિત રીતે નથી કરતું. જ્યારે કેરીની સિઝન આવે છે ત્યારે કામગીરી બતાવવાના ભાગરૂપે કેટલાક ગણતરીના કલાકો પૂરતી કામગીરી ચાલે છે અને ત્યારબાદ પરિસ્થિતિ યથાવત બની જાય છે. એટલે જે રીતે ઓછા સમયમાં કેરીને વધુ ઝડપથી પકવી અને ગ્રાહકો સુધી પહોંચાડવાની જે માનસિકતા વ્યાપારીઓની રહેલી હોય છે તેને સામે જે તંત્રને કામગીરી કરવાની હોય છે તેની ખરેખર અસર જોવા મળતી નથી. પરિણામે જ્યારે તંત્ર કામગીરી કરે છે ત્યાં સુધી પરિસ્થિતિ નિયંત્રણમાં હોય છે, પણ જેવું તંત્ર કામગીરી બંધ કરે છે તે બાદ જ ફરીથી આ જે કેરીના વેપારીઓ છે કેરીને બળજબરીપૂર્વક પ્રતિબંધિત કાર્બાઇડના જથ્થાની મદદથી પકવે છે. અને તેનું મુખ્ય કારણ છે કે જે રીતે કાર્બાઇડ એક અત્યંત ગરમ પદાર્થ હોય છે કે તેનો જે મૂળ ગુણધર્મ રહેલો છે કે કેરીને અત્યંત ગરમી આપે છે, પરિણામે જે કાચી કેરીઓ હોય છે તે ઓછા સમયમાં પાકી જાય છે અને ગ્રાહકોને તેની અણસાર સુદ્ધા આવતો નથી. અને પરિણામે આ જ પ્રકારની જે કેરી છે જ્યારે ગ્રાહકો પોતાના ઘરે લઈ જઈને ખાય છે ત્યારે લાંબા સમયે તેમને જે પેટ સંબંધી બીમારી છે, આંતરડાની બીમારી છે, અન્ય જે બીમારીઓ છે, કેન્સર સહિતની, તે થવાની સંભાવનાઓ રહેલી હોય છે. એટલે ખાવામાં કેરીનો સ્વાદ ભલે ગમતો હોય છે પણ ગ્રાહકોને ખબર હોતી નથી કે આ પ્રતિબંધિત કાર્બાઇડથી પકવેલી કેરી છે. ઓછા સમયમાં વધુમાં વધુ નફો રળી લેવાનું જે વ્યાપારીની માનસિકતા છે તેનો ભોગ ગ્રાહકોએ બનવું પડે છે. સંજીવની, બિલકુલ અર્પણ, જે રીતે આપ જણાવી રહ્યા છો કે આ પ્રકારની કાર્યવાહી જે ચાલી રહી છે, દરોડાની જે કાર્યવાહી ચાલી રહી છે તે ક્યારેક જ પાડવામાં આવે છે, નહીં તો આમ જોવા જઈએ તો આ જે વેપારીઓ છે તે ખુલ્લેઆમ આ પ્રકારની ગેરરીતિ આચરતા હોય છે, લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા કરતા હોય છે. આ જે વેપારીઓ સામે પગલાં કેવા લેવા જોઈએ કે જે વેપારીઓ આ લોકો સાથે આ પ્રકારનું વર્તન કરી રહ્યા છે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે, જોખમરૂપ કેટલું કહી શકાય? ધરાવે છે તેઓ ખાસ કરીને જે સમયાંતરે વાતાવરણનું જે સિઝન બદલાય છે તેના કારણે જે કેરીનો પાક કુદરતી રીતે પાકવો જોઈએ તે પાકતો નથી અને આવી કાચી કેરીઓને ગ્રાહકો સુધી પહોંચાડવાના ભાગરૂપે તેઓ પ્રતિબંધિત કાર્બાઇડ પદાર્થનો ઉપયોગ કરે છે અને તેની સામે જ્યારે કોર્પોરેશન તંત્ર કામગીરી કરે છે તો ફક્ત દંડ ફટકારી નોટિસ આપીને તેમની સામે કાર્યવાહી કરતા હોવાનો સંતોષ માને છે. જો વધુ ગંભીર કલમો કે જે નિયમ પ્રમાણે લગાવવાની હોય અને તે લગાવતા હોય તો ભવિષ્યમાં આ જે તે વેપારીઓ આવા લોકો જેનો ઉપયોગ કરતા હોય છે તેમની સામે કડક કાર્યવાહી થાય છે અને આખરે કોર્ટ તેનો ગંભીર ચુકાદો પણ આપતી હોય છે. પરંતુ ઘણીવાર જોવા મળ્યું છે કે વિવિધ આરોગ્ય વિભાગ દ્વારા ફક્ત જે પ્રતિબંધિત કાર્બાઇડનો જથ્થો છે તેને જપ્ત કરી લેવામાં આવે છે, તેનાથી પકવાયેલી જે કેરીઓ હોય છે તેનો નાશ કરી દેવામાં આવે છે અને જે વેપારીઓ છે તેને સામાન્ય નાણાકીય દંડ ફટકારી અને તેને નોટિસ આપીને કાર્યવાહી કરી હોવાનો સંતોષ માનવામાં આવે છે. એટલે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની જે કામગીરી છે તેની સામે પણ પ્રશ્ન સમયાંતરે ઉભા થાય છે કે તેઓ નિયમિત રીતે આ પ્રકારે કામગીરી શા માટે નથી કરતા. જ્યારે સિઝન આવે છે અને એક કામગીરી કરી હોવાનો જે દેખાડો કરવાનો હોય છે ત્યારે તંત્રની જે ટીમો છે તે નીકળે છે અને ગણતરીના 1 કે 2 દિવસ બાદની કામગીરી બાદ પરિસ્થિતિ રાબેતા મુજબ શરૂ થઈ જાય છે. સંજીવ, બિલકુલ રાજકોટથી આપણી સાથે જોડાઈ ગયા છે અમિતભાઈ પંચાલ કે જેઓ રાજકોટ મનપાના ઓફિસર છે, તેઓ પાસેથી પણ આ વિગતે કેટલીક ચર્ચા કરીએ. અમિતભાઈ, વીટીવીમાં આપનું સ્વાગત. અમિતભાઈ, રાજકોટથી જે રીતે સમાચાર મળી રહ્યા છે છેલ્લા 4 દિવસથી કેરીના વેપારીઓ જે કાર્બાઇડથી રાતોરાત કેરી પકવે છે તેમના ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. કેવા પ્રકારની પ્રતિક્રિયા આપની પહેલા તો જાણીશું અને જે કઈ અખાદ્ય જથ્થો છે તે કેટલા પ્રમાણમાં પકડવામાં આવ્યો છે? સંપર્ક અમિતભાઈનો નથી થઈ શકતો. અમિતભાઈ સાથે ફરી એકવાર વાત કરવાનો પ્રયત્ન કરીએ. અમિતભાઈ, જો મારો અવાજ આપને આવી શકતો હોય તો જાણવા માંગીશું રાજકોટમાં જે અત્યારે કાર્યવાહી ચાલી રહી છે કેરીના વેપારીઓના દરોડાની, કેવા પ્રકારની કાર્યવાહી અને અખાદ્ય જથ્થો અત્યાર સુધી કેટલો પકડાયો છે?
અત્યાર સુધી 7,000 કિલો જેટલો કેરીનો જથ્થો જે કાર્બાઇડ મિશ્રિત કરી અને પકવવામાં આવતો હતો એ પકડી પાડવામાં આવ્યો છે. અમિતભાઈ, ગઈકાલેની જ વાત કરીએ તો ખૂબ જ મોટા પ્રમાણમાં વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. લાભુ પંચાયત એજન્સી જે છે ત્યાં પણ અત્યારે આરોગ્ય વિભાગ દરોડાની કાર્યવાહી હાથ ધરી રહી છે. છેલ્લા 4 દિવસથી જ્યારે આ કાર્યવાહી ચાલી રહી છે, કેટલા પ્રમાણમાં કાયદાકીય પગલાં લેવામાં આવશે આ વેપારીઓ વિરુદ્ધ અને શું પગલાં લેવાઈ રહ્યા છે અત્યાર સુધી? અમલીકરણ શું થયું છે? કાયદાકીય ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 એના રૂલ્સ અને રેગ્યુલેશન 235 પ્રમાણે કોઈ પણ ઇથિલિન ચેમ્બર સિવાય અન્ય રાઇપનિંગ એજન્ટ જેવા કે કેલ્શિયમ કાર્બાઇડ છે, એસિટિલિન ગેસ છે, એ ઇથિલિન ગેસ એ ગેસથી આર્ટિફિશિયલ રાઇપનિંગ કરાવવા પ્રતિબંધિત છે અને એ અન્વયે રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગે કામગીરી કરવામાં આવતી હોય છે નિયમિત પ્રમાણે. અને કેલ્શિયમ કાર્બાઇડ થી પકવતા આસામીઓ પાસે વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવે છે અને મિશ્રિત કેરીનો જથ્થો એ કોર્પોરેશનના ડમ્પિંગ યાર્ડમાં નાશ કરવામાં આવતો હોય છે. બિલકુલ સંજય, આપની પાસે આવીશું. વડોદરાની જો વાત કરવામાં આવે તો વડોદરામાં કેવા પ્રકારનો માહોલ છે? આ જે વેપારીઓ હોય છે તે કેવા પ્રકારથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે? એમના વિરુદ્ધ શું કાર્યવાહી ચાલી રહી છે દરોડા વિરુદ્ધ? જી, સંજીવની, વડોદરાની વાત કરીએ તો વડોદરામાં પણ સેવા સદનનું જે આરોગ્ય થયું છે તે નિયમિત સમયાંતરે ચેકિંગ કરે છે. ચેકિંગ હાથ ધરે છે. જ્યારે તે ચેકિંગમાં જાય છે ત્યારે કાર્બાઇડથી પકવતી કેરીનો જથ્થો પકડાય છે ત્યારે તેનો નાશ કરવામાં આવે છે. સાથે સાથે તેમને નોટિસ પણ અપાવે. પણ એક વાત એ મહત્વની છે કે એમની પાસે બીજી કોઈ સત્તા નથી. એમને એવું કોઈ મશીન કે જે કેરીનો રસ છે જેમાં ભેળસેળ કરતા વેપારીઓ છે તેમને તપાસવાનું એવું કોઈ મશીન આપવું છે જેથી એ સ્થળ પર જ તેને તપાસ કરીને એને દંડ કરી શકે, દંડાત્મક કાર્યવાહી કરી શકે અને જે તે સ્થળોએ જે કંઈ એમની વેપારીની ઉણપ કે જે એમની ખામી દર્શાય તે અંગે તેમને મૌખિક સૂચના પણ આપવામાં આવે છે. સાથે સાથે એમને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે અથવા તો બીજી જે કોઈ પગલાં ભરવામાં આવે તે લોકો ભરી રહ્યા છે. બિલકુલ. અમિતભાઈ, આપના તરફથી જાણવા માંગીશું, જે રીતે અત્યારે રાજકોટમાં 4 દિવસથી આ કાર્યવાહી ચાલી રહી છે, કેરીના વેપારીઓને ત્યાં દરોડાની કાર્યવાહી ચાલી રહી છે, બીજી કઈ કઈ ખાદ્ય વસ્તુઓના વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવી રહ્યા છે તે વિશે જાણીશું. કોઈ અખાદ્ય જથ્થો પકડાયો છે ખરો કેરી સિવાયનો? ચલો, અર્પણ, આપને આ જ સવાલ લઈને પાછા આવીશું. જે રીતે અત્યારે દરોડાની કાર્યવાહી આરોગ્ય વિભાગે હાથ ધરી છે, એક તો ઉનાળાનો સમય હોય એટલે ખાદ્ય વસ્તુઓ કોઈ પણ હોય તરત જ બગડી જતી હોય છે, લાંબો સમય સુધી ટકી નથી રહેતી અને આ ટકી રહેવા માટે જ જે વેપારીઓ એમાં ભેળસેળ કરતા હોય છે, મિલાવટ કરતા હોય છે. કેરી સિવાય કઈ કઈ ખાદ્ય વસ્તુઓના વેપારીઓ ત્યાં દરોડા પાડવામાં આવી રહ્યા છે, કોઈ જાણકારી ખરી? સંજયની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા દરરોજ જે એક રોજિંદી કામગીરી છે તેના ભાગરૂપે શહેરના વિવિધ જેટલા પણ ખાદ્ય પદાર્થની વેચાણ, સંગ્રહ કે તેનું ઉત્પાદન કરતા કેન્દ્રો છે તેનામાં ચેકિંગ કરવામાં આવે છે. તેના વિવિધ જે ખાદ્ય પદાર્થો છે તેના સેમ્પલ લેવામાં આવે છે અને નવરંગપુરા સીજી રોડ સ્થિત જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે લેબોરેટરી છે અદ્યતન, તેનામાં નમૂના મોકલીને તેનું પૃથક્કરણ કરવામાં આવે છે. જે બાદ જે રિપોર્ટ આવે છે, હજી ગઈકાલે જ ખાસ એક રિપોર્ટ આવ્યો છે કે પાછલા 15 દિવસ પહેલા જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઉનાળાની સિઝનને ધ્યાનમાં રાખીને શહેરના જે વિવિધ જે જ્યુસ વેચતા લોકો છે, ઠંડા પીણા વેચતા લોકો છે, હાથ લારીઓમાં જે આઈસ કેન્ડી છે, આઈસ્ક્રીમ છે, આવા જે રેકડીવાળા હતા તેમને ત્યાંથી જે સેમ્પલ લીધા હતા તે પૈકીના જે 6 સેમ્પલ છે એ કહી શકાય કે સબ સ્ટાન્ડર્ડ એટલે કે તેની ગુણવત્તા હોવી જોઈએ તેના કરતા ઉતરતી કક્ષાના મિસ બ્રાન્ડેડ પણ હતા, અનસેફ પણ હતા, એટલે કે આરોગ્યને નુકસાન કરે તેવા હતા. આ પ્રકારનો એક રિપોર્ટ ગઈકાલે સામે આવ્યો છે. બીજી તરફ ભૂતકાળમાં જ્યારે કોર્પોરેશને આ જ પ્રકારના પગલાં લીધા હતા અને વિવિધ વેપારીઓ સામે જે કોર્ટ કેસ કરવામાં આવ્યા હતા તે કોર્ટનો પણ ચુકાદો આવ્યો છે અને જુદા જુદા કેસમાં જે મેટ્રોપોલિટન કોર્ટ છે તે આવા દોષિત વેપારીઓને 6 થી 8 મહિનાની સજા ફટકારી છે. સાથે જ 8 થી 10,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે કે તેમને ત્યાંથી જે વિવિધ ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા હતા
તેનામાં ભેળસેળ જણાઈ આવી છે, વિવિધ પ્રકારની જે ભેળસેળ કરવામાં આવે છે તે જણાઈ આવી છે, જે નિયત ધારાધોરણ હોવું જોઈએ જે તે વસ્તુનું તે નથી જણાયું. આવું તમામે રિપોર્ટમાં સામે આવ્યું હોવાથી મેટ્રોપોલિટન કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. એટલે મેં આપને કહ્યું તે પ્રમાણે નિયમિત રીતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ખાદ્ય પદાર્થોના જે સેમ્પલ છે તે લેવામાં આવે છે અને કેટલાક કિસ્સામાં વેપારીઓ નિર્દોષ પણ છૂટી જાય છે અને કેટલાક કિસ્સામાં જે દોષિતો છે તે સાબિત થતા કોર્ટે જે ચુકાદો આપ્યો તે પ્રમાણેની તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ થાય છે. સંજીવની. બિલકુલ. અર્પણ, આપનો અને સંજય આપનો ખૂબ ખૂબ આભાર સમગ્ર માહિતી માટે, અને અમિતભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર વીટીવી સાથે વાત કરવા માટે.